એવું લાગતું હોય. ઓહો ધ્યાન છે તો એના પપ્પાને આમ આ એક બિસ્કિટ લાઈન ગોતવાની છે અને હવે પાછી ટેસ્કોમાં કે અહીંયા છે ટેસ્કોમાં બહુ વાર નથી આવતા. રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય શ્રી રામ અને જય માતાજી બધાને. કેમ છે બધા? તો ચાલો આપણે એક દિવસ માખણ બનાવ્યું અને હવે ઘી ગરમ કરવાનું છે. અહીંયા તપેલું લઈ લીધું છે ઘી ગરમ કરવા માટે. અહીંયા ઘી નાખી દીધું છે. તો થોડું ગેસ ફાસ્ટ કરી ધોઈ શું કરો પાછું પાણી વાર થઈ જાય. તો અહીંયા બધું માખણ પડ્યું છે. મમ્મી બધું પાણીમાં ધોઈશ અને નાખીશ તપેલામાં. તો ગણીની ઓગરાઈ કાઢવા ઘડીમાં તે ઓગરી જાય. ઓગરેની ગણી ગરણીમાં કઠણ મખણ એકદમ જામી ગયું. આપણે એને અહીંયા ગરમ કરીએ અને બધું ઓગરાઈ નાખીએ. એક દિવસ હા તો એ હવે એમ નાખી દે. આ કોલ શીખલેલી તો આપણે મોટું તપેલ લઈ લીધું છે એટલે બધું માખણ એમાં આવી જાય. ઠંડુ ઠંડુ છે. સાવીને ખાવાનું હોય ને એમને સાયા વગર ખાઈ ગયા. નહીં આમ આમ કરીશ કે નહીં ટીમ્બોરું કાસું સાયા વગર ખાઈ ગઈ છે. ધ્યાન છી યા નહીં હું નહીં. ચાલ આપણે ધ્યાન છે પખે એક ભજન ગવરાવીએ. કેમ ગાઈસ ના કેમ ગાવ? ઓ ધ્યાન છે તો બાઇક લઈને અહીંયા. ઓહો ઈ લાઈટ ચાલુ રહે દો ને તમે ગાવ નહીં. હાલો સાયકલ પર આખો સાયકલ લઈને આવો. એની બાઇક આંકવાની બહુ મજા આવી ગઈ. સ્પેશિયલ ઘરમાં આંકવા માટે જ લીધીશ કે ધ્યાન. ઓ એક્સરસાઇઝ ભાઈ એ કહેશ કે એક્સરસાઇઝ કરવાની છે. ઓહો ધીમે ધીમે નકર ઘરમાં બધી એક્સિડન્ટ થઈ જાય. ઈશા બોલાઈ ગયેલે બરસામે કે છોટી રાધા ગોરી ગોરી ઓછો પસાનો પતાઈ ગયેલે ઓછો પસાનો પતાઈ ગયેલે બરસામે की छोरी राधा गोरी गोरी. ચાલો તો ભાઈ ધ્યાન છે અરે થોડી મસ્તી કરી લીધી અને પાછા આપણે ઘી બને છે ત્યાં જઈએ. મમ્મી બધું નાખી દીધું છે મક્ખણ. ફોન મૂકી દીધું? ફોન મૂકીને નાખી તો આપણી ગણ્યા છે એમાં તરસ ગરમ થઈ જાય પછી કાઢી નાખવાનું.
કાસા से थी ગરમ થાય પછી આ તો નીકળીએ તલાવીને સા મૂકવાનો છે ચાલો તો જોબ મારા માણસ આવી ગયા કેવું છે દિવસ ધાબરા ઓઢીને એવા એવું લાગતું હોય ઓહો ધ્યાન છે તો એના પપ્પાને આમ આ વાત લગાડી દીધી એક્સિડન્ટ થઈ ગયું હાલો બહુ સારું કર્યું મરતમ મારે જ ભાઈ ચાલો તો આપણે ઘી પાકે ધીમું કરી દે આપણે અહીંયા બિરયાની મમ્મી બનાવી નાખી છે રેડી તો ચાલો જમવા બેઠી જાય અને ચાય પણ રેડી છે ધ્યાન છે એન્જલ છે પાણી લેશે એન્જલ ડેન્જર છે એમ ના ખાલી એન્જલ છે એન્જલ ડેન્જર ડેન્જર જવાનું નહીં એન્જલ હા એન્જલ ડેન્જર જવાનું નહીં કાં છે એન્જલ બતાવો એ બહાર આવી ગયા હોય તો ડેન્જર થઈ જાય કે નહીં એમાં હું લખ્યું ક્યાં ઓ તો ધ્યાન છે લાગે છે અંદર કા ઓ તો તે બનાવ્યું સ્કૂલે હા ઓ ખાન પસાડી હું લખ્યું છે આમાં અંદર હું લખ્યું કાર્ડ બનાવ્યું હતું કે હું પપ્પા મેરી ક્રિસમસ લવ ધ્યાનસી પપ્પા ને મમ્મી પપ્પા ને મમ્મી છે પપ્પા મમ્મી કા છે ઓ ના નામ પર લખાવીને આવીશ પપ્પા અમે ઝાઝા લખ્યા હતા એટલે મેં હાલો ઝાઝા ડેડ થઈ ગયા ડેડ 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 ડીડી ડીડી હે એટલે કોઈ કે ઇનામ લાવીશ તે ઇનામ ઇનામ प्राइस प्राइस विनिंग प्राइस कहाँ से है વિનિંગ પ્રાઇઝ तू लावीस એ હું છે कौन लावी थी ध्यान छी के એ હું છે મમ્મી હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ તો આપણે આવી ગયા ટેસ્કોમાં બેમોન્ડલી શોપિંગ સેન્ટર તો આપણે પહોંચી ગયા ટેસ્કોને અંદરમાં આવે અંદર જતા અને આમ તેમ જોયું બધું ચેક કર્યું આ તે કઈ સમજ પડીને પછી આ બાજુ નીકળી ગયા આ બાજુ છે ને આપણે લેવાનું હતું કેમેરાની બેટરી તો બેટરીની ગોતતા આમાં તમને જે કેમેરામાં થોડુંક મજા નહીં આવે કેમ કે મેં થોડુંક જલ્દીમાં છે એકદમથી કેમ કે ફટાફટ મારે શોપિંગ કરવું છે અને ફટાફટ અહીંથી જવું છે કેમ કે પાછી કાલે મારે કામ પર પણ જવાનું છે સવારે તો વિડીયોને મારે એન્ડ કરવાનું છે અહીંયા તો બસ જ્યાં બેટરી મળી તો બેટરી તો એમાં ચાર્જર નહોતું પણ હવે જઈએ છે પાછા અગાડિયામાં પણ આ બધી મોબાઈલનું કવર ને ચાર્જર ને એ બધી છે પણ અહીંયા પણ દેખાયું કાંઈ નથી તો એક વિચાર કરીએ હજી આગળ જઈએ ને આમાં કંઈ દેખાતું છે નહીં તો આગળ નીકળી જશે અને જોઈએ કે આમાં બધી થોડું છે તો આપણે અહીંયા પાછા ભૂગે એવા છે વૃક્ષ ઝાડવાની બધી માં છે એમાં તો એમાં એક આ જેવું તો કંઈક મસ્ત કેર જેવું કંઈક દેખાય છે ખબર નહીં શું છે તે કોને ખબર હોય તો કહેજો અને આપણે હવે જઈએ આગળ ને ફ્રૂટમાં થોડુંક જોઈ લઈએ તો અહીંયા છે દ્રાક્ષ બહુ સારી દેખાય છે એકાદું પેકેટ જોઈએ ને સારું હોય તો લઈ લઈએ તો ઓલું તો સારું નહોતું આ જરાક ઠીક લાગે છે તો ચાલો આપણે એક આ લઈ લઈએ અને આગળ જઈએ અને બીજું કંઈક જોઈએ અહીંયા ફ્રૂટમાં જો કંઈક દેખાય તો સારું તો આમાં તો કંઈ દેખાતું છે નહીં ને આપણે લેવું છે તે કંઈ નથી દેખાતું તો જોઈએ હજી આમ પાછળ ફરી જાય થોડું તો પાછળમાં કંઈ છે નહીં નહીં
તો હવે કંઈ પણ નથી અહીંયા આપણે લેવા જેવું આજે. તો એમાં કંઈ સ્ટ્રોબેરી ને બધી છે, હવે એમાં સ્ટ્રોબેરીમાં પણ કંઈ છે નહીં ખાસ. બ્લુબેરી પણ નથી લેવી આજે. તો ચાલો આપણે હવે નીકળી જઈએ આટો કરે, કેમ કે આપણે આટો વેરી ઇમ્પોર્ટન્ટ છે આજનું. તો કેમ કે કાલ સવારે રોટલી નહીં બને ને મને રોટલી વગર જવાશે નહીં કંઈ. તો સોરી, અત્યારે રોટલીનો લોટ માટે કરીને આટો ગોતવા ખાસ જરૂરી છે કે પહેલાં આટો ગોતી આવીએ. તો ચાલો આટો ગોતવા. તો આપણે છે ને આમાં ફરતા ફરતા તો આપણે આ એક બાસ્કેટ નીચે પડી હતી, તો ઉપર રાખી ત્યાં કોઈ પડશે તો પડશે કોઈ, ને ખાસ કરીને ડોહા માણસોને કોઈ હોય તો લાગી જાય તો આપણે પ્રોબ્લેમ થાય. તો પહેલાં કંઈ નહીં, આપણે આટો ગોતવા જઈએ અને આટો જોઈએ ને જૂતાની લાઈન છે ને મળી જાય ને આગળ, તો આપણે એમાં સીધા ચાલ્યા જઈએ અને પછી જોઈએ શું મળે છે આપણે. તો આટોતામાં હજી કાંઈ દેખાયો નથી. જો જેવો દેખાય ને એવી ગાડી આપણે વારવાની છે અંદરમાં. તો ઓકે, તો જો અહીંયા આટો દેખાઈ ગયો આપણે નહીં, આપણે જઈએ ત્યાં અને જોઈએ આપણે લઈએ છે તે મળી જાય તો. આમાં તો આટો નથી, બટ આઈ ડોન્ટ નો. ચાલો ને, આ એક લઈ લીધું. 5 કિલોનું છે બેગ, નાનું એવું પેકેટ. તો બહુ જ નાનું પેકેટ છે, તમે જોઈ લો કે દ્રાક્ષના પેકેટથી પણ ડબલ છે ખાલી, બસ. એટલે બહુ જ નાનું પેકેટ છે. 5 કિલોનો લોટ છે અને આપણે કંઈક બ્રેડ લઈ લઈએ, જેથી કરીને કંઈક સાસ જોતી છે ને પકોડા કે એવું કંઈક બનાવતા હોય ઘરે તો પછી એની કામ આવી જાય. તો આગળ છે ને આપણે બ્રેડ પકોડા લેવાના છે. આપણે આસ પકોડા બ્રેડ લેવાના છે, કેમ કે પાઉંવડા ને એવું બધીમાં બની શકે. તો જેથી કરીને શાસ્ત્રીની સ્કૂલને ટેસ્ટોમાં તો આવી ગયા ક્યારના, અને આમાં એમાં ખબર નહીં હું લેવું છું હું નહીં. તો અત્યારે આપણે છે ને ખાલી આ લીધું છે આટો, બ્રેડ ને એવું બધી વસ્તુ લીધી છે. અને હવે આપણે જવાનું છે લેવા, અને આપણે આવી ગયા બાજુ. તો ઓકે, ચાલો મળીએ એક બીજા બ્લોગમાં. જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, હર હર મહાદેવ.